કેટલા સમયથી પરેશાન હતા? 2 વર્ષ. 2 વર્ષથી. શું થતું હતું? પગમાં ગોઠણ બી દુખતા હતા. બરોબર છે. અહીંયા આવ્યાનો કેટલો સમય થયો? ફર્સ્ટ ટાઈમ. પહેલી વારમાં આપને કેમ છે? સારું છે. કેટલો સમય લીધો? 10-5 મિનિટ. બરોબર. 10-5 મિનિટની અંદર કેવું છે? હાલીને બતાવો ને બધાને. શું થતું હતું? હાલવામાં તકલીફ પડતી હતી? હાલી એટલે દુખાવો થાય. દુખાવો થાય. અત્યારે કેમ છે? દુખાવો છે કે નથી? હાવ વહી ગયો? બંધ છે? અહીંયા ગયું કે નહીં? આવું કામ છે હનુમાનજીનું. આવા ડૉક્ટર છે. પૈસા લીધા કાંઈ? તો વાંધો નહીં. દવાના પૈસા લઈ છે, બાકી કાંઈ પૈસા લેતા નથી. કેસ કાઢવાના પૈસા થાય ને ઓલું ચાર્જ થાય ને પૂછડું ચાર્જ થાય. લાકડાને પેન્સિલથી કામ કરી દઈએ અને એક દવા લગાડી દઈએ, હો ને. શું નામ છે તમારું? અનિતાબેન. કયું ગામ છે? ધોળકા. આપ ધોળકાથી યુટ્યુબના માધ્યમથી આવ્યા છો. આપને કેવું કામ લાગ્યું? હિલ પેનની અંદર ઘણા ડૉક્ટરોને બતાવ્યું તમે, તો ત્યારે સારું ન થયું, તો અત્યારે તમે બતાવ્યું અને આપણે ટ્રીટમેન્ટ કરી તો કેવું છે? ખાલી મેં લાકડીની પેન્સિલથી અડધી મિનિટ દબાવ્યું હશે. અડધી મિનિટે પૂરી નથી થવા દીધી, પણ ત્યાં સુધીમાં આપને કેમ છે અત્યારે? હિલ પેન છે કે નથી? એકદમ રિલેક્સ. બરાબર છે. મેં કીધું એ નિયમનું પાલન કરજો, હા ને, તો તમને હિલ પેન દૂર થઈ જશે સાવ. શું નામ છે તમારું? મહેન્દ્રભાઈ રાઠોડ. મહેન્દ્રભાઈ રાઠોડ. આપને કેમ છે હવે હાથમાં? સારું છે. બરાબર છે. આપને બધાને કેવું કામ લાગ્યું અહીંનું? સરસ લાગ્યું. આવું કામ હનુમાનજીનું છે. હું તો નિમિત્ત છું. રોગનો ઉપચાર કરતા હનુમાનજી મહારાજ છે. અહીંયા કોઈ પણ પ્રકારના રૂપિયા લેવામાં આવતા નથી. ખાલી દવા દઈ છે, એના પૈસા લઈ છે, એ માટે કે દવા મારે ઘરમાં બનતી નથી. ઘરમાં બને તો એ પણ જડીબુટી બહારથી લઈ આવું છું ત્યારે બને છે, એમણે બનતી નથી. બાકી ઘણી બધી બહારની દવાઓ હોય છે. દેશી દવા ઉપર જ છે. કોઈ વિદેશી દવા આપણે વેચતા નથી. ઓનલી ફોર દેશી દવા ઉપર છે. જેમ જડીબુટી જંગલની છે, આ જડીબુટીના આધાર ઉપરથી દવા બનાવીને આપણે દઈ શકીએ. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણું આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. સોમવારે કોઈ ન આવવા નમ્ર વિનંતી. અત્યારે અમે મોઢાની અંદર કાળા જ પડતી હોય તો એની દવા બનાવી છે. જેમ કે અહીંયા કાળા ડાઘ પડી ગયા છે, ખાડા પડી ગયા છે, તો એમની માટે પણ એક દવા બનાવેલી છે. પછી નાભીનું તેલ પણ બનાવેલું છે કે સ્નાયુને જકડન થતી હોય તો મુક્ત કરવા માટે તેને નાભી તેલ બનાવેલું છે. અમૃતધારા તેલ પણ એક બનાવેલું છે, જેને કારણે કોઈને સ્ટોન પ્રોબ્લેમ હોય, શરદી ખાંસી રહેતી હોય તેની માટે અમૃતધારા બનાવેલું છે. હવે અત્યારે એક બીજી દવા બનાવીએ છીએ. અત્યારે આ માતાજી બનાવી રહ્યા છે, તમે જોઈ શકો છો બધાય. આ દવા છે સ્પેશિયલ. મોઢામાં ચાંદી પડી હોય એની અત્યારે દવા બનાવી. અમે બપોર પછી આજે દવા બનાવવાના છે મોઢાના બ્રશ માટે, કે જેમ કે મોઢાની અંદર દુર્ગંધ આવતી હોય, મોઢામાં ચાંદા પડતા હોય, વારવાર મોઢાની અંદર પેઢા હોજી જતા હોય, લોહી ભરાતું હોય, ઘણાને બ્રશ કરવામાં લોહી નીકળતું હોય તો ન નીકળે એ માટે થઈને એક દવા બનાવવાના છે. આવું કામ કરીએ છીએ. આપને બધાને કેવું લાગ્યું અહીંનું? બરાબર. બોલો જય હનુમાન. અહીંયા કોઈ બનાવટ થતી નથી. અહીંયા સીસીટીવી કેમેરા છે. મંદિરમાં પણ કેમેરા મૂકેલા છે, કે સ્પીકર કેમેરા છે, કે જેની અંદર બોલો તે અહીંયા સંભળાઈ શકે એવા કેમેરા બધી કોર ચારે કોર મેરેલા છે, જેને કારણે તમે કાલ કોઈ સવાલ જવાબ કર્યો હોય તો એનો પ્રશ્ન માંગી શકો. કોઈ જાતનો પ્રોબ્લેમ ન રહે અને સેફટી તમારી ફૂલ રહે. અહીંયા કોઈ પણ જગ્યાએ ખૂણામાં વયા જાવ તો બધી કોર કેમેરા છે. સેફટી વગરનું મંદિર નથી. અહીંયા ફૂલ સેફટી. અહીંયા કોઈ પણ પ્રકારની બનાવટ કરવામાં આવતી નથી. ચાલો ભાઈ ઊભા થઈ જાઓ. આ કમરના દુખાવાવાળા ભાઈ છે. કેટલા ટાઈમથી કમર દુખતી હતી ભાઈ? હા હા. ચાલો જી ઊભા થઈ જાવ જોઈએ. આપણે ઊભા થઈને બતાવો મને, એટલે મને ખબર પડે કેમ છે કેમ નહીં. સત્ય કહેવાનું, ખોટું બોલવાનું નથી. ખોટું બોલે એને ભગવાનના હમ છે. ફ્રી થઈ ગઈ તો જ કહેવાનું. કમર દુખે છે, બંધ થઈ ગઈ? હા તો વાંધો નહીં. વળી કે ભાઈ ખોટું મને કોઈ બોલે એ ગમતું નથી, એટલે હું સોગંદ જ એવા આપું કે જેને કારણે સત્ય બોલવા માણસ મજબૂર થાય. કારણ કે મને બિલકુલ ખોટી વસ્તુ ગમતી નથી. જે કોઈ નિયમનું પાલન કરે છે તે અવશ્ય નિરોગી થાય છે. બોલો જય હનુમાન.